આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં આપણે જોઈ રહ્યા છીએ કે બાળ દિન ઉજવાઈ રહ્યો છે. સવારથી બધા નાના નાના બાળકો એ સ્વામીશ્રીનો લાભ લઈ રહ્યા છે. પૂજાની અંદર પણ બધા બાળકોએ કીર્તનો ગાયા. અહીંયા પણ બાળ દિનનું બોર્ડ મૂકવામાં આવ્યું છે. સ્વામી બાપા હમણાં પધારશે એટલે બાળકો દ્વારા બધી રજૂઆત પણ થશે. તો સ્વામીશ્રીના આવા દિવ્ય સાનિધ્યની અંદર આવો સુંદર રીતે કાર્યક્રમ બધો આજે યોજાઈ રહ્યો છે. એ સંબંધી એક વાત આજે સ્વામી બાપાએ સવારે અલ્પાર કરતી વખતે પણ કરી. ત્યાં આણંદની અંદર કિશોર પ્રવૃત્તિ આપણી ચાલી રહી છે, એનો બધો અહેવાલ ત્યાંના બધા સંતો કે જ્યાં કિશોર પ્રવૃત્તિ સંભાળે છે એમણે સવારે સ્વામીશ્રી સમક્ષ આજે રજૂ કર્યો. બધું સાંભળી લીધા પછી સ્વામી બાપાએ કહ્યું કે આ બધા કિશોરો એકત્રિત થાય છે, પરંતુ આપણા ત્યાંના બધા જૂના હરિભક્તો એમના દીકરા દીકરીઓ આ કિશોર કિશોરી મંડળમાં આવે છે કે નહીં? એટલે સંતોએ કહ્યું કે સ્વામી થોડા ઘણા આવે છે અને થોડા ઘણા નથી આવતા. તો સ્વામી કે એ માટે આપણે પ્રયત્ન કરવો કે જેણે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના વખતમાં બધી સેવા કરી હોય અને એમના બધા બાળકો એમના બધા સંતાનો એનો સત્સંગ ઘસાઈ ના જાય એ માટે કે તમારે બધાએ જાણપણું રાખવાનું. સ્વામી કે એમને વાર તહેવારે બોલાવવા ચલાવવા, થોડી સત્સંગની સેવા સોંપવી અને એમ કરતાં કરતાં કે સત્સંગની અંદર એ પોતે બધા આવતા થઈ જાય. અને પછી સ્વામીએ આ વાત કરી એટલે બધા સંતોએ સ્વામીને કહ્યું કે સ્વામી અત્યારે કારણ કે બધું વાતાવરણ એવું છે ને, એટલે કે મંદિરમાં દર્શન કરવા આવે પણ કે આ મંડળની સભામાં બેસવું, કથા વાર્તા સાંભળવી, એની અંદર કે બધા જુવાનોને રસ રુચિ ઓછા છે. બહાર કે બધું એવું ટીવી ને મેગેઝિન ને જાત જાતની ચેનલો ને ઇન્ટરનેટ ને, એટલે આ બાજુ કે વાળવા બહુ કઠણ પડે. સ્વામી કે બરાબર છે કે બહાર એ બધું છે પણ કે આપણે પ્રયત્ન ચાલુ રાખવો. બળતામાંથી સ્વામી કે બુકી લેવું કે ઘર સળગ્યું હોય તો કે માણસ એવું વિચાર ના કરે કે હળગ્યું છે બધું હળગી જ જવાનું છે ને, એ તો જેટલું નીકળ્યું એટલું બહાર કાઢે. એમ સ્વામી કે આપણે એવા કે વિચારો કરવા નહીં, આપણે કે બરાબર વાતો કરવી અને મંડી પડવું અને બધાને આ રીતે સત્સંગમાં લાવવા. તો જે રીતે સ્વામી એ બધી વાતો કરી તો આપણને એની ઉપરથી ખ્યાલ આવે કે સ્વામી બાપાને પોતાને જ આપણા બધા સંતાનોની કેટલી બધી ચિંતા છે કે આપણા જે બધા બાળકો છે, સંતાનો છે, એના જીવનની અંદર પણ આ સત્સંગનો વારસો ઉતરવો જોઈએ. એના માટે સ્વામી પોતે આ બધી ચિંતા કરતા હોય છે. એમનું જમવાનું ચાલતું તેને એમાં સ્વામી લગભગ 10-15 મિનિટ આ જ બધી વાતો બોલતા રહ્યા. આપણે જમવાની વાતો બીજી બધી વાતો પડતી મૂકે, હમણાં ભાઈ એક બાજુ રાખો કે મળખે જમી લેવા દો. જમતી વખતે આ ક્યાં કાઢ્યું બધું પાછું, આપણને ન ફાવે. પણ સ્વામીને જમવામાં ધ્યાન હતું નહીં, એમને પોતાના ભોજનમાં રસ નહોતો. એમને સત્સંગીઓના સંતાનો એ કેવી રીતે સચવાય, એ કેવા પાકા સત્સંગી બને એની એમને ચિંતા હતી. તો આ એમના જીવનની અંદર આપણને જોવા મળે છે અને એના માટે એમણે આપણને પણ જાગૃત કર્યા, સંતોને પણ જાગૃત કર્યા. આજે સ્વામી બધા લગભગ 720 જેટલા સંતો છે આપણી સંસ્થામાં, એમાંથી ઓછામાં ઓછા 100 થી 125 સંતોના બાળ પ્રવૃત્તિમાં જોડેલા છે. હવે આટલા બધો મોટો સમુદાય સંતોનો, એને આ બાળકોને સંસ્કાર આપવા, બાળ બાળિકા મંડળ, કિશોર કિશોરી મંડળ, યુવાન યુવતી મંડળ, એ બધા ચાલતા એની પ્રવૃત્તિઓ સ્વામીએ સોંપી. હવે આમ બધા સંતો તો બ્રહ્મચર્ય વ્રતધારી હોય, એમને કંઈ પોતાનો સંસાર ના હોય, તો ઘણીવાર લોકોને વિચાર આવે કે આ બધા સાધુઓ બધા નાના નાના ટાબરિયાને ભેગા કરીને કરતા શું હશે. પણ ઘણીવાર અમે કહીએ છીએ કે આ તમારા છોકરાઓને ભેગા કરીને અમારા પગ નથી દબાવડાવવા, પણ મોટા થઈને તમારા ગળા ન દબાવે એટલે અહીંયા ભેગા કરવામાં આવે છે. કારણ કે સ્વામી બાપાએ આ આદેશ આપ્યો છે કે સ્વામીએ કહ્યું છે કે આ બધાને સંસ્કાર આપણે આપવા કે જેથી કરીને એના જીવનમાં પણ સત્સંગનો વારસો ઉતરે. સ્વામી બાપા ઘણીવાર કહેતા હોય છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંતતિ અને સંપત્તિ એ બંને ગુમાવવાનો વારો આવશે. આ વાક્ય એ સ્વામી બાપા બોલ્યા છે કે એમ જંગલમાં વર્ષોથી રહ્યા અને પછી બોલે એવું નથી, અથવા તો હિમાલયની ગુફામાં જ આખી જિંદગી કાઢી અને પછી આ એક વાક્ય બોલે એવું નથી. એ 84 વર્ષ સુધી 24 કલાક સમાજની અંદર ઘૂમતા રહ્યા છે અને એમના અનુભવમાંથી આ વાક્ય બોલ્યા છે કે એમને ખબર છે આપણા બધા પ્રશ્નોની, આપણી બધી સમસ્યાઓ, આપણી મુશ્કેલીઓ શું છે બધું જાણે છે. આજે રોજ ઓછામાં ઓછા ફોન પત્રને રૂબરૂ મુલાકાતો થઈને સ્વામી બાપાને
350 થી 400 વ્યક્તિઓ મળતી હશે રોજની. હવે એ જ રોજની 350 થી 400 વ્યક્તિઓ જેની આગળ પોતાના પ્રશ્નો રજૂ કરતી હોય, એ વ્યક્તિને કેટલો અનુભવ હોય. અને એ વ્યક્તિઓમાં પાછા કોઈક વકીલ આવે, કોઈક એન્જિનિયર આવે, કોઈક ડૉક્ટર આવે, કોઈક ગામડાના ખેડૂત આવે, કોઈક વળી રાજકારણી આવે, કોઈક દેશનો હોય, કોઈક પરદેશનો હોય, કોઈ ગામડાનો હોય, કોઈ શહેરનો હોય. તો કેટલા બધા પ્રશ્નો એમની આગળ આવે છે. એ બધા પ્રશ્નો, એ બધી મુશ્કેલીઓનું સ્ક્રેનિંગ કરીને એમણે આ તારણ કાઢ્યું છે કે કરવાનું જીવનની અંદર એક કાર્ય આ પણ છે કે આપણે આપણા જે કંઈ સંતાનો છે એના સંસ્કાર પ્રદાનની અંદર પણ એવા જાગૃત થઈએ. નહીતર આ સ્વામી બાપાએ જે વાત કરી છે એકદમ સાચી આપણને લાગે છે. આજે આપણા હિન્દુસ્તાનની અંદર આપણે જોઈએ, દેશ પરદેશમાં બધે જોઈએ, તો આપણને આ સ્વામી બાપાનું જે વિધાન એકદમ સત્ય લાગે. આપણે મહાભારત ને રામાયણ આ બે ગ્રંથોથી પરિચિત છીએ. બંને ગ્રંથોની અંદર એક એક કુળની કથા આવે છે. મહાભારતની અંદર પાંડવ ને કૌરવના કુળની કથા છે અને રામાયણની અંદર રઘુકુળની કથા છે. આપણે જોઈએ છીએ બંને ગ્રંથોની અંદર તો મહાભારતમાં દુર્યોધનને એના બાપ ધૃતરાષ્ટ્ર હતા, એણે બધું જ આપેલું. સંપત્તિ આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું પોતાના દીકરાને. સત્તા આપવાની અંદર કંઈ પાછી કરેલી ધૃતરાષ્ટ્રે. કપટ કરીને પોતાના દીકરાને સામ્રાજ્યને સત્તા અપાવેલી. બીજી કોઈ પણ પ્રકારની સુખ સાહેબી જે એક બાપ પોતાના દીકરાને આપે એમાં કોઈ કમી હતી ધૃતરાષ્ટ્રે દુર્યોધનને આપવામાં રાખેલી? બધું જ એને આપેલું, છતાં પણ એ કુળ આખું સાવ ઉખડી ગયું. એ કુળનું નિકંદન નીકળી ગયું. એનું કારણ શું? બધું જ આપ્યું પણ એક આ સંસ્કાર આપવાની વાત એને ચૂકી ગયા. બીજું બધું ભલે આપણે સંતાનોને વારસાની અંદર આપીએ, એની કોઈ ના નથી, પરંતુ સાથે સ્વામી બાપા આપણને સમજ્યા છે કે એક આ વસ્તુ પણ એને આપવાની છે. જો એ નહીં આપીને બીજું બધું જ આપ્યું તો પણ અંતે એ બધું નિરર્થક થશે. ધૃતરાષ્ટ્રને એની વૃદ્ધાવસ્થાની અંદર જ એક દીકરો કામમાં ના આવ્યો. એ જીવતો હતો ત્યાં સુધી પણ કોઈ પ્રકારે એને સુખ આવ્યું નહીં, જો સંસ્કાર આપવાના ચૂકાઈ ગયા. બીજી બાજુ આપણે શ્રવણની વાત સાંભળીએ છીએ. શ્રવણને એના માતા પિતાએ કેટલા રૂપિયા બેંક બેલેન્સમાં આપેલા? કોઈને આંકડો ખબર હોય તો કહો. કરોડ, 2 કરોડ, 5 કરોડની મિલકત, વારસા મિલકત મૂકી ગયા હતા શ્રવણના માતા પિતા. શ્રવણને એના મા બાપે કેટલા માળનો બંગલો બંધાઈને આપેલો? 2, 4, 5 માળનો હતો. શ્રવણને એના મા બાપે કઈ ગાડી વારસામાં આપેલી? ગાડી લેક્સસ, ઓપેલ, મર્સિડીઝ કોઈ ગાડી આપેલી? શું વારસામાં આપેલું શ્રવણને એના માતા પિતાએ? એક સંસ્કાર આપેલા. તો આજે પણ શ્રવણ એના માતા પિતા ભૂલાયા નથી. અને ધૃતરાષ્ટ્ર એક સંસ્કાર આપવાનું જો ભૂલી ગયો તો એની જ ઉપસ્થિતિની અંદર બધા આખા કુળનો સફાયો થઈ ગયો. તો આપણે આપણા જીવનની અંદર સ્વામી બાપા સમજાવે છે કે સંતાનોને એ પ્રકારે સંસ્કાર પણ આપવા માટે જાગૃત થવાનું છે. એ પણ વાલીની એક ફરજ છે. આજે અહીંયા તમે બધા જ બેઠા છો તો આપણા જે કંઈ પણ બધા સંતાન હોય એના જીવનની અંદર પણ આ સત્સંગનો વારસો ઉતારવો એ આપણી ફરજ છે. એ આપણું કર્તવ્ય છે. કેવળ જન્મ આપીને માતા પિતા બની જવાતું નથી બાળકના, પરંતુ એના જીવનની અંદર આ સત્સંગના બધા સંસ્કારો પણ રેડવાના છે. એ સાચા માતા પિતા છે. ઋષભદેવ ભગવાન ભાગવતની અંદર એમનું આખ્યાન આવે છે, એની અંદર આ જ વાત સમજાવી છે કે માતા ન સસ્યાત પિતા ન સસ્યાત, કે એ માતા નથી કે જે પોતાના દીકરાઓને આ ભગવાનના માર્ગે ન વાળે. એ બાપ નથી કે જે પોતાના દીકરાઓને આ ભગવાનનો માર્ગ ન બતાવે. એ મિત્ર નથી કે જે પોતાના મિત્રને આ ભગવાનના માર્ગે ન લઈ જાય. અને એ ગુરુ નથી કે જે પોતાના આશ્રિતને જન્મ મૃત્યુના ભયથી ન મુકાવે. તો માતા પિતાનું એક આ કર્તવ્ય છે. એના માટે સ્વામી આપણને આવી રીતે અવારનવાર જાગૃત કરે છે. અને બહાર જેમ જેમ વાતાવરણ બગડતું જાય છે એમ તમારે બધા જાગૃતિ વધારે ઉલટાની રાખવી પડે. આજે ગાડાની અંદર કોઈ બ્રેક હોય તો બ્રેક ના હોય તો ચાલે. ગાડાની અંદર આમે કોઈ દાળ બ્રેક જોઈ તમે? ગાડાવાળો પોતે ઊંઘી ગયો હોય તોય ગાડું ગબડતું હોય છે, કારણ કે એની ગતિ જ સામાન્ય છે. એને કાંઈ એક્સિડન્ટનો ભય જ નથી. પછી સાયકલ હોય તો સાયકલની અંદર થોડીક બ્રેકની જરૂર ખરી. ગાડામાં બ્રેક ના ચાલે પણ સાયકલમાં રાખવામાં આવે છે. તો એ ઘણા સુરવીર હોય 2 પગ હેઠે અડાડીને ઊભી રાખે એટલે બહુ વાંધો ના આવે, કારણ કે એની ગતિ થોડીક છે. પછી સ્કૂટરમાં સાયકલ જેવી બ્રેક ચાલે? આમ 2 હાથથી દબાઈને ઊભો થઈ જાય તો પછી સ્કૂટર તો ભટકાડી દે સામે કોકને. એટલે એની અંદર થોડીક સોલિડ બ્રેક આવી. પછી ખટારાની અંદર સ્કૂટર જેવી બ્રેક ચાલે કંઈ? એની અંદર પાવર બ્રેક જોઈએ પછી, નહીંતર કેટલાય નડફેટમાં લઈ લે. પરંતુ પછી વિમાનની અંદર
તેમાં ખટારા જેવી બ્રેક ન ચાલે. ક્યાંય રનવેન બહાર જતું રહે વિમાન બ્રેક માર્યા પછી. કારણ કે આપણે જોઈએ છીએ વાહનોની અંદર કેવું હોય, જેટલી સ્પીડમાં ગાડી જતી હોય તમારી, બ્રેક માર્યા પછી એટલા ફૂટ આગળ ઘસડાય. હવે વિમાન તો 700-800 કિલોમીટરની સ્પીડે ઉડતું હોય, બ્રેક માર્યા પછી એટલા મીટર આગળ જાય ક્યાં પહોંચે, બહાર જ નીકળે ને સીધું. એટલે જો જેમ જેમ ગતિ વધે છે તેમ તેમ નિયમનની પણ વધારે જરૂર પડતી હોય છે. એમ બહાર બધા કુસંસ્કારોના આક્રમણોની ગતિ અત્યારે વધી ગઈ છે. તો એની અંદર તમારે બધાએ પણ વધારે જાગૃતિ રાખવી પડે, તો સંતાનો બધા સચવાય. સંતાનોનો ઉછેર છે ને એ બે રીતે કરી શકે મા બાપ. એ ગુલાબની જેમ પણ ઉછેરી શકે અને બાવળિયાની જેમ ઉછેરી શકાય. બાવળિયાને તમે કંઈ ધ્યાન ના રાખો તો એ ઉછરે. બાવળિયાને પેશાબનું પાણી હોય ને તો એ ચાલે, એમાં એને કંઈ વાંધો આવે નહીં. ગુલાબને પરસેવાનું પાણી કરીને ઉછેરવો પડે ત્યારે ગુલાબ આવે. તો સંતાનોનો ઉછેર પણ માતા પિતા ગુલાબના છોડની જેમ અને બાવળિયાના ઝાડની જેમ કરી શકે એમ છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા સંતાનોનો ઉછેર કઈ રીતે કરવો છે. એને બાવળિયાના ઝાડ જેવો કરવો છે, ગુલાબના છોડ જેવો કરવો છે. બાવળિયાના ઝાડ જેવો થશે તો કાંટા ભોંકાશે મોટા થઈને, અને ગુલાબના છોડ જેવો જો થશે તો મોટો થઈને સુગંધી આપશે. તો આપણી ઉપર છે હવે પસંદગીની, આપણી ઉપર છે એ બધો આધાર. તો એના માટે સ્વામી આપણને જાગૃત કરતા હોય છે કે આપણે હવે આ બરાબર ધ્યાન રાખવાનું કે આપણને આ સત્સંગ મળ્યો છે એ આપણા સંતાનોની અંદર પણ ઉતરે. એ પણ વારસો એને સોંપવાનો. સંપત્તિનો વારસો તમે સોંપશો, પછી જે કંઈ જમીન હશે એ જમીનનો વારસો સોંપશો, જે કંઈ ઘરબાર તમે બાંધ્યા હશે ઘરબારનો વારસો સોંપશો. તો એની સાથે સ્વામી બાપા આપણને જાણપણું આપે છે કે આપણે આપણા સંતાનોને આવો એક સંસ્કારનો વારસો પણ સોંપવાનો છે. અને એની અંદર મુખ્ય જવાબદારી તમારી છે. જનેતા હંમેશા નેતા સર્જતી હોય છે. દુનિયાનો ઇતિહાસ તમે જુઓ તો જનેતા એ જ હંમેશા નેતાનું નિર્માણ કરતી હોય છે. એવી રીતે તમે બધા જાગૃત થશો તો તમારા ઘરની અંદર પણ સંતાનોનો એવો સારી રીતે સંસ્કારી રીતે વિકાસ થશે. અને એમાં સ્વામી બાપા પોતે પહેલાં ઘણી વાર કહેતા હોય છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે. સંતાનોને સંસ્કારી બનાવવા માટે પહેલાં કોણે સંસ્કારી બનવું પડે? શિક્ષકોએ બનવું પડે, સાધુઓએ બનવું પડે, પહેલાં માતા પિતાએ બનવું પડે. કારણ કે વધારે તમારી જોડે રહેવાનો ને છોકરો. એટલે સ્વામી પોતે ઘણી વાર કહે છે કે મા બાપ પોતે જેટલા જાગૃત થાય એટલા સંતાનોની અંદર સંસ્કારો એ રોપાતા હોય છે. એકવાર એક સ્કૂલની અંદર 60 વિદ્યાર્થીઓનો વર્ગ ચાલતો હતો અને એમાં શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે આ તમે બધા અહીં બેઠા છો મારા વર્ગમાં, એમાં કોણ તમારા બાપનું અધૂરું કામ પૂરું કરે છે? એટલે 60માંથી ખાલી એક જણની આંગળી ઊંચી થઈ. શિક્ષકને હળાહળ કળજુગ વ્યાપ્યો છે, કોઈ બાપનું કયું કરતા નથી. આ 60નો હું વર્ગ લઉં છું, એમાંથી એક જ છોકરો એવો નીકળ્યો કે જે પોતાના બાપના અધૂરા કામ કરે છે. એટલે છોકરાને આગળ બોલાવ્યો, પોતાની ખુરશી હતી એની ઉપર ઊભો કર્યો અને બધાને કહ્યું કે 3 તાલી નાને માન આપો. એટલે 3 તાલીઓનું માન અપાવ્યું. પછી પૂછ્યું શિક્ષકે કે બોલ બેટા, તું તારા બાપનું કયું અધૂરું કામ પૂરું કરે છે? ત્યારે છોકરાએ કહ્યું કે મારો બાપ છે ને અડધી બીડી પીને ફેંકી દે છે, હું પૂરી કરી નાખું છું કે. તો જો માતા પિતા પોતે આવી રીતે વ્યસની હોય અને છોકરો નિર્વ્યસની બને, એ વાત ધોળે દાડે તારા દેખવા જેવી છે. તમે બીડીઓ ફૂંક્યા કરો, તમે તમાકુ મહળ્યા કરો હાથમાં, તમે ગુટકા ખાધા કરો અને મારો છોકરો નિર્વ્યસની થવો જોઈએ, એ વાત કોઈ દાડ બને નહીં. રામના ઘેર જ દશરથના ઘેર રામ જન્મે, એ મંથરાન ત્યાં કોઈ દાડ જન્મે નહીં. એમ માતા પિતા જો સંસ્કારી હોય તો બાળક એ પોતે એવો સંસ્કારી બનતો હોય છે. તો પહેલાં તો આપણે સત્સંગના નિયમો વ્યવસ્થિત દ્રઢપણે પાળવા પડે. આપણે જ આખો દાડો ટીવી સામે મોઢું રાખીને જો બેહ્યા કરીએ અને છોકરાને કે તું બાજુના રૂમમાં બેહીને વાંચ કે તારી પરીક્ષા આવે, એ તિરાડમાંથી જોશે બાયણું બંધ કરશે તોય. એટલે આપણે જેટલા જાગૃત થઈશું ને એટલી સંતતિ, એટલા સંતાનો આપણા હાથની અંદર રહેવાના છે. રામાયણની અંદર વાત આવે છે કે માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય શુચિર્ભૂતા ઉભાભ્યામ યશ્ચ સંભૂત તસ્યનો ચલતે મનઃ. કે જેની માતા એ પતિવ્રતા હોય અને જેના પિતા એ પવિત્ર હોય, એનાથી થયેલી સંતતિ, એનું મન એ આ પ્રકારના વિષયની અંદર લોભાતું નથી. તો માતા પિતા પોતે જેટલા જાગૃત હોય એટલા એ પોતે સંતાનોને સંસ્કાર આપી શકે. ગીજુભાઈ કરીને બહુ મોટા બાળ શિક્ષણ શાસ્ત્રી આપણા ગુજરાતમાં થઈ ગયા. એ ગીજુભાઈ પાસે એકવાર એક દંપતી ગયું, માતા પિતા એના નાના છોકરાને લઈને ગયા
અને બે જણાએ પેલા અમને ફરિયાદ કરી કે આ અમારો નાનો છોકરો છે 7-8 વર્ષનો જ છે, પણ એ અમારું કશું કહ્યું કરતો નથી, એ અમારી સામે વઢ્યા જ કરે છે, એ આવી રીતે અમારી એકેય વાત માનતો નથી. આ બધી ફરિયાદ કરી ત્યારે ગીજુભાઈએ પેલા જે દંપતી આલે એમને પૂછ્યું કે તમે મને કહો છો કે આ છોકરો મારી એકેય વાત માનતો નથી, પણ તમે બંને એકબીજાનું માનો છો પહેલાં? તે બે જણા માથું ખંજવાળવા માંડ્યા કે છોકરો કે એમાંથી જ શીખે છે બાયો ચડાવવાનું બાપની સામે માની સામે. એટલે અંદર ઘરની અંદર જ જો એ પરસ્પર એકબીજાની જોડે બધા દ્વંદ્વ યુદ્ધ કરતા હોય અને છોકરો ડાયો ડમરો બને, એ આશા કેવી રીતે રાખી શકાય? એટલે સ્વામી બાપા પોતે કહે છે પહેલાં તો આપણી જવાબદારી છે. બાળક છે ને કેવું છે, બાળક છે રડાર જેવું છે. રડાર આવે છે પેલું, તો રડારની જેટલી કંઈ આમ રેન્જ હોય એટલામાં કોઈ પણ વસ્તુ આવે ને તો તરત એની ઉપર દેખાઈ જાય કે ભાઈ આ દુશ્મનનું વિમાન ઘૂસ્યું આપણી સરહદમાં, તરત પેલું રડાર બતાવે. એટલે જે કંઈ એની રેન્જમાં આવતું ને બધાને ઝીલી લેતું હોય છે રડાર. એમ બાળકનું મન પણ એ રડાર જેવું છે. એ ઘરની અંદર જે કંઈ બધું ચાલતું હોય ને બધું જ પોતાના મનની અંદર ઝીલી લેતું હોય છે, બધું એને ખબર પડતી હોય, પછી એ પ્રમાણે પોતે એ વર્તન હંમેશા દાખવતું હોય છે. બાળક છે શ્રેષ્ઠ નકલખોર છે. એ તમે જે એ બાળક જે જુએ ને તરત એ પોતે કરતા શીખી જાય વગર ઉપદેશે. તો ઘરની અંદર એ પ્રકારે આપણે જો સંસ્કારી જીવન વિતાવીએ તો પછી એ બાળકની અંદર પણ એવા સંસ્કાર આવે. આપણે જો સભામાં જઈએ તો પછી એ બાળ સભાની અંદર આવતો થાય. આપણે જો પૂજા કરીએ તો પછી એ પૂજા કરતો થશે. આપણે જો ઘરની અંદર આરતી વગેરે કરતા આવીશું તો પછી એ આરતી કરતો થશે. તો એ પ્રકારે પહેલાં પહેલી આપણી સંતતિને સાચવવી હોય તો પહેલું કાર્ય પહેલાં આપણે કરવાનું. ચેરિટી બિગિન્સ એટ હોમ. પહેલાં શરૂઆત આપણે કરવી પડે તો પછી આપણા ઘરની અંદર આ બધી સુખ શાંતિ એ વર્તે. ઘરની અંદર પણ એવું વાતાવરણ સર્જવું પડે. આજે છોકરો ઘરની અંદર રહેતો હોય તો એની ઉપર વાતાવરણની પણ એક અસર પડતી હોય છે. છોકરો શું, દરેકના મન ઉપર. માણસ જેવા વાતાવરણમાં રહે ને એવું એનું ઘડતર હંમેશા થતું હોય છે. પરદેશમાં એકવાર એક દુકાન હતી, એમાં ખૂબ જ ચોરીઓ થાય. બહુ મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર, ટાંકણીથી માંડીને ગાડી સુધીનું બધું એમાં મળે. હવે એમાં ઘણા બધા માણસો કામ કરતા હોય, ઘણા બધા ગ્રાહકો આવતા હોય, અને ખબર નહીં કોણ જાણે કેટલાક એવા ચોર પહેરી ગયા હશે, તે રોજ આવી રીતે 10-15 હજાર વસ્તુની વસ્તુ ઉઠાવી જાય. પછી તો પેલી દુકાનમાં કેમેરા બધા ફિટ કર્યા, 2-4 માણસો પણ ચોકી માટે વધાર્યા. તો ગઠિયા બધા એવા ચબરાક હશે તે આ ચોરી બંધ થાય જ નહીં. પછી એ લોકોએ વિચાર કર્યો કે આ ચોરી અટકાવવા કરવું શું આપણે? પછી કોઈકની સલાહ લીધી અને એની અંદર પછી કોઈક મનોવૈજ્ઞાનિક હશે એણે સલાહ આપી કે એક કામ કરો, તમે કેસેટ તૈયાર કરો. કેસેટની અંદર એક જ વાક્ય ટેપ કર્યું, આઈ એમ હોનેસ્ટ, આઈ કેન નોટ સ્ટીલ. કે હું પ્રામાણિક છું અને મારાથી કદી ચોરી થાય નહીં. આ એક વાક્યની કેસેટ બનાવી. મંદિરમાં નહીં ઘણી વાર પેલું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર વાગતો હોય છે તો ચાલ્યા કરે આખો દાડો. તે રીતે એક દુકાન ઉઘડે ત્યારથી પેલી કેસેટ ચાલુ થઈ જાય અને બંધ થાય ત્યારે દુકાન બંધ કરવામાં આવે ત્યારે પેલી કેસેટ બંધ કરીને જાય. હવે પહેલાં 2-4-5 દાડા તો કંઈ બહુ ફેર પડ્યો નહીં, પણ વારંવાર પેલા શબ્દો એ જે લોકો માણસો બધા ચોરી કરવા માટે આવતા હતા એના મન ઉપર અથડાયા. કારણ કે આવે તરત વસ્તુ લઈને તો કંઈ ઉપાડીને જતું ન રહેવાય, કે એમ લાગ જોવો પડે આ છે એટલે 1-2 કલાક તો આમ દુકાનમાં આગા પાછા થવું પડે. પછી કંઈક વસ્તુ ઝડપી લે તો 2 કલાક સુધી પેલું આમ હેમરિંગ થયા કરે, આઈ એમ ઓનેસ્ટ, આઈ કેન નોટ સ્ટીલ, આઈ એમ ઓનેસ્ટ, આઈ કેન નોટ સ્ટીલ. હું પ્રામાણિક છું, મારાથી ચોરી થાય નહીં. તો ધીમે ધીમે કરતાં કરતાં પેલા જે માણસો ચોરી કરવા આવતા હતા એના પણ મન બદલાયા અને 15-20 દાડાની અંદર આ ચોરી થતી બંધ થઈ ગઈ. તો જેવા શબ્દો આપણે સાંભળીએ, જેવા વાતાવરણમાં આપણે રહીએ, એની બધાની અસર આપણી ઉપર થતી હોય છે. યોગી બાપા ઘણીવાર વાત કરતા કે એક ભગત હતો, એ પોપટ ખરીદી લાવે પોતાના ઘેર. તે પોપટ પોતે રામ રામ બોલતો થઈ ગયો, કારણ કે ભગતના ઘરમાં આખો દાડો બધું ભજન ભક્તિ થયા કરે. અને કસાઈ હતો એની બાજુમાં રહેનારો, એ પોપટ ખરીદાયો. તે પોપટ 2-4 દાડા 5 દાડામાં તો મારો મારો કરવા માંડ્યો, કારણ કે પેલા કસાઈના ઘરમાં આખો દાડા એની જ બૂમો પડતી હોય. તે પોપટ એવું બોલતો થઈ ગયો. તો વાતાવરણની પણ અસર થાય છે. તો આપણા ઘરની અંદર આપણે પણ એવું સુંદર વાતાવરણ જો સર્જીએ તો આપોઆપ પેલા બાળકના મન ઉપર પણ એવી અસર થયા કરે. ઘરની અંદર એવા આપણા ગ્રંથોનું વાંચન થતું હોય, વચનામૃત છે, સ્વામીની વાતો છે, આપણા બધા જીવન ચરિત્રના ગ્રંથો છે, તો આપોઆપ પેલા બાળકના મન ઉપર પણ એના સંસ્કારો એ પડતા હોય છે. ભલે એને સમજાતું ના હોય પણ એની અસર પડતી હોય છે. પરંતુ જો ઘરની અંદર રેડિયો અને ટીવી જ આખો દાડો ચાલુ હોય તે ગીતોના જ સંસ્કાર પછી એની ઉપર
પડે. તો ઘરની અંદર પણ એવું વાતાવરણ સર્જવું પડે. ઘણીવાર મા બાપ રાજી થાય કે અમારો છોકરો તો 5 વર્ષનો છે ને તો એને ટીવી ચાલુ કરતા આવડી ગયું, કે આવી પ્રકારે આમ ઘણા ખુશ થતા હોય કે અમારો છોકરો બહુ આમ નાનો જ છે હજી, પણ કોણ જાણે ખબર નહીં, પણ એટલો હોશિયાર ને કે તરત જાતે જઈને ટીવી ચાલુ કરી દે. કે અને આ પ્રકાર કે 7 વર્ષનો પણ આખી ફિલ્મની સ્ટોરી મોઢે બોલી જાય. પછી 25 વર્ષનો થશે ત્યારે ભજવશે ખરો સ્ટોરી. પછી તારા પછી રડવાના દાડા આવશે. એમાં કંઈ ગર્વ લેવા જેવું નથી કે આમ 5 વર્ષનો જઈને ટીવી ચાલુ કરતા શીખી ગયો છે અને 7 વર્ષનો જઈને આખી ફિલ્મની સ્ટોરી મોઢે બોલી જાય. એમાં કંઈ ગર્વ લેવા જેવી વસ્તુ નથી. એ તો 7 વર્ષનો જે મોઢે કરી, 25 વર્ષનો થશે ત્યારે પછી ભજવશે જ ઘરની અંદર. માટે ઘરની અંદર આપણે એવું વાતાવરણ સર્જવું પડે. ઘણા મા બાપ ભલે રમકડા બંદૂક લાવી આપે, રમકડા બંદૂક લાવી આપે, ભાઈ મોટો થઈને ભડાકો જ કરે કે બીજું કંઈ તમારી સામે. એટલે એની અંદર આપણે ઘણીવાર તો આપણી ધ્યાનમાં જ નથી હોતું કે શું એને આપણે આપીએ. પેલા બધા સિંહ ને વાઘના મોઢાના ટી શર્ટ પહેરાવી, મોટા થઈને ગુરક્યા કરતા શીખે બીજું કંઈ હોય. તો આવી પ્રકારે અજાણતા પણ ઘણા બધા સંસ્કારો બાળકો પર પડતા હોય છે. એટલે સ્વામી બાપા કહે છે કે દરેક સત્સંગીએ ઘર સભા કરવી. આ ઘર સભા કરવાની સ્વામી આજ્ઞા કરે છે. એના માટે આપણને બધા નવરા ભાળી ગયા છે વાયા કે હરિભક્તો નવરા આમ તેમ આટા ફેરા માર્યા કરે છે, 20-25 મિનિટ કે ઘર સભા કરે એવું કહે છે. એના માટે કહ્યું છે એમણે ઘર સભા કરીશું તો એ બાળકના મનની અંદર સંસ્કારો પડશે. પ્રહલાદની વાત આપણે સાંભળીએ છીએ કે એના પત્ની હતા કયાધુ. હવે એ જે પ્રહલાદની માતા હતી કયાધુ, પ્રહલાદની તો જન્મ પણ નહોતો થયો. પ્રહલાદ તો એ કયાધુના ગર્ભમાં હતો. એ વખતે ઇન્દ્ર પોતે એને ઉઠાવીને લઈ ગયો અને ઇન્દ્ર પોતે ઉઠાવીને એની પત્નીને લઈ જતો હતો, આ પ્રહલાદના બાપની એટલે કે હિરણ્યકશિપુની. પરંતુ વચ્ચે નારદજી મળી ગયા. નારદજી એ ગમે ત્યારે આવી જાય. પુરાણોના પાત્રની અંદર નારદજી એક એવું પાત્ર છે કે કોઈ પણ જગ્યાએ રસ્તો રોકીને ઉભા રહે. સંતો કહે છે કે એમનું નામ જ નારદ, એટલે કોઈ જગ્યાએથી એ રદ થાય જ નહીં. એમની કોઈ જગ્યાએથી તમે બાદબાકી કરી શકો નહીં. એટલે તરત નારદજી વચ્ચે મળી ગયા. ઇન્દ્રને બોલાય કે આ સ્ત્રીને ઉઠાવીને તું ક્યાં જાય છે? કે આ મારા દુશ્મનની પત્ની છે અને એના ગર્ભમાં આ બાળક છે. એટલે હું હવે આ પત્નીને જ મારી નાખવા માગું છું. એટલે આ પેલો બાળક જન્મે તો પછી મારી સામે થાય ને કે, એટલે હું મૂળ જ કાઢી નાખવા માગું છું. નારદજીએ કહ્યું કે એવું ના કરાય. આ બિચારી સ્ત્રી તો નિર્દોષ છે. પેલો બાળક જે જન્મવાનો છે એનો પણ શું આવી રીતે વાંક છે? અને તું એ બાઈને મને સોંપી દે, હું એને મારા આશ્રમની અંદર રાખીશ અને એનો જે દીકરો થશે એ કોઈ દાડો તારી સામે થશે નહીં. એટલે નારદજીના વચનમાં વિશ્વાસ રાખી અને પછી પ્રહલાદજીને આ કયાધુને સોંપી દીધી ઇન્દ્રએ. તો નારદજી પોતાના આશ્રમમાં એ બાઈને લઈ ગયા. હવે નારદજી તો સાધુ હતા, એમના આશ્રમમાં તો કથા કીર્તન અખંડ ચાલ્યા કરે. પેલી કયાધુ હતી એ પોતે કથામાં બેસે, કીર્તન કરે. તો ગર્ભની અંદર રહેલા પ્રહલાદજી ઉપર એના સંસ્કાર પડે. આજે વિજ્ઞાન પણ આ વાત કરે છે. આજે વિજ્ઞાન પણ પોતે કહે છે કે બાળકના સંસ્કારો ગ્રહણ કરવાની શરૂઆત એ માતાના ઉદરમાં હોય ત્યારથી જ થઈ જાય. પરદેશની અંદર 5 વર્ષના એક છોકરાને લઈને એક બાઈ ગઈ મનોચિકિત્સક પાસે કે મારો છોકરો 5 વર્ષનો થયો છે, હવે એને સંસ્કાર આપવા માટે મારે શું શું ધ્યાન રાખવું? પેલા ભાઈએ કહ્યું કે એની સંસ્કારો આપવાની ઉંમર જતી રહી. હવે કે 5 વર્ષની ઉંમર સુધી જ આપવાના હોય. એ જે છાપ પડીને પહેલી વયમાં એ હવે ભૂસાવાની નહીં. સ્વામી કહે છે કે છોટી વયે પડેલી છાપ છેલ્લી વયે પણ જાય નહીં. કોરી સ્લેટમાં એકવાર જે લખાઈ ગયું એ લખાઈ ગયું. એમ પેલા જે બાળક પ્રહલાદજી ગર્ભમાં હતો હજી તો, પણ એની ઉપર નારદજીની કથા વાર્તાની અસર થઈ અને પ્રહલાદ પોતે કેવા ઉત્તમ ભક્ત બન્યા કે જેના માટે ભગવાનને થાંભલો ફાડીને અવતાર ધારણ કરવો પડ્યો. અસુર કુળની અંદર આવો ઉત્તમ ભક્ત પાક્યો. કારણ શું? કારણ કે એવું વાતાવરણ એ બાળકને મળ્યું. નારદજીના આશ્રમની અંદર એને રહેવાનું મળ્યું. તો અસુર કુળની અંદર રહેલો એક બાળક એ પણ આવો ઉત્તમ ભક્ત બની ગયો. બાવળિયાના વનની અંદર ગુલાબ ખીલવી દીધું. જો આ સારા વાતાવરણની અસર. તો આપણે ઘરની અંદર પણ એવું સારું વાતાવરણ આપણા બાળકોને આપવું જોઈએ કે ઘરની અંદર ભજન ભક્તિ થતા હોય, ઘર સભા થતી હોય, રોજ 2 ટાઈમ આરતી થતી હોય, ભગવાનને થાળ ધરાવતા હોય, બધા સભ્યો પૂજા કરતા હોય. આવું વાતાવરણ બાળક જો જુએ તો આપોઆપ બાળક પણ પોતે એ બધું ધીમે ધીમે કરતા શીખી જતો હોય છે. પણ ઘરની અંદર જ બધા ફિલ્મના ગાયનો જ વાગ્યા કરતા હોય અને મારીને ગાળાગાળી થતી હોય અને બધા વ્યસનો બધા કરતા હોય તો પછી બાળકને પણ થાય કે આ જ કરવાનું છે આપણે જીવનની અંદર, કારણ કે આપણા મોટા છે આ જ કરે છે. તો આપણા જીવનની અંદર પહેલાં તો આપણે એવા સંસ્કારી બનવાનું અને સાથે સાથે આપણા ઘરની અંદર પણ એ પ્રકારનું આપણે વાતાવરણ સર્જીએ તો આપોઆપ પેલો જે બાળક છે એની અંદર પણ એવા બધા સંસ્કારો એ પડતા હોય છે. તો આ રીતે આપણે આ કાર્યની અંદર સ્વામી કે બધાએ જાગૃત થવાનું છે.
તો પછી આ સંતાનો આપણા હાથની અંદર રહેશે. આજે પછી સ્વામી ઘણીવાર કહેતા હોય છે કે વાલીએ પોતાના બાળક પાસે એવો સમય પણ ફાળવવો જોઈએ. આજે ઘણીવાર તો ખબર જ ના હોય છોકરો શું ભણે છે ને ક્યાં ભણે છે ને શું છે ને તે છે. તો પછી એ સંતાનોની અંદર જો માતા પિતા પોતે રસ ના લે તો પછી એનો પણ એવો ઉછેર થાય નહીં. પણ માતા પિતાએ પોતે વાલીએ પણ એવો સમય કાઢવો જોઈએ કે છોકરો કોની સાથે બેસે ઉઠે છે, એ કઈ જગ્યાએ હરે ફરે છે, એ શું વાંચે છે, એ શું ખાય છે, ક્યાં જઈને ખાય છે, એ બધું જાણવા માટે પણ એની પાસે જો બેસીએ થોડું ઘણું તો પછી એ બાળકના રસ રુચિ આપણને ખબર પડે તો પછી એનો આપણે સારી રીતે આ વિકાસ કરી શકીએ. આજે સ્વામી બાપાને આપણે જોઈએ છીએ તો કેટલો બધો આવા નાના નાના બાળકો માટે પણ ટાઈમ કાઢતા હોય છે. આજે આ બાળ દિનની સભામાં અહીંયા આવશે, હવે કંઈ નવરા છે તો અહીં સભામાં આવે, કેટલાય કામ છે તો એ હડસેલીને આવશે. આજે સર બધા બાળકોએ વિનંતી કરી સ્વામી આજે બાળ દિન છે અમારી સભામાં તમે આવજો. સ્વામી કે હા કે અમે આવીશું. તો જો આ પ્રકારે બાળકો માટે સમય કાઢે છે. અને ઘણીવાર કેટલાય છોકરાને બાપને કે જો મેં આ બધું દોર્યું છે તો પેલો ટીવી જોવા બેઠો મૂક એક બાજુ કે હમણાં કે પછી કે હમણાં પેલો જો આ સિક્સર ફટકારવાની તૈયારીમાં જ છે કે તો છોકરાને હડસેલી મૂકે ટીવીની મેચ જોવાની અંદર. તો આપણે આપણા બાળકો માટે ઘણીવાર સમય નથી ફાળવતા, પણ સ્વામી બાપા આટલી પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા છે તો પણ નાનામાં નાના બાળક માટે પણ એ અવશ્ય સમય કાઢે. મુલાકાતની અંદર કોઈ બાળક આવ્યો હોય તો એ પણ જે કંઈ વાત કરે પોતે સાંભળે કે શું કામ છે, શું પ્રશ્ન છે, બધું જ. કોઈ બાળકે કંઈક કાગળ પત્ર લખ્યો તો એનો એ જવાબ પોતે આપે. તો એ સમય ફાળવે છે તો એ આપણને શીખવે છે કે આપણે પણ આપણા ઘરની અંદર જે કંઈ આપણા સંતાનો હોય એના માટે એવી પ્રકારે સમય આવો ફાળવવો પડે. તો પછી એ બાળકને પણ આપણા પ્રત્યે હેત પ્રીત થાય ને એને થાય કે આમને આપણી કંઈ પડી નથી તો આપણે શું લેવા દેવા. તો આ પ્રકારે પછી જીવનની અંદર બધું થઈ જાય. એટલે સ્વામી પોતે આપણને બીજી એક આ વાત પણ કરતા હોય કે રોજ આપણે આપણા સંતાનોની સાથે નિયમિત સમય ગાળીએ અને પ્રોત્સાહન આપીએ. એણે કંઈક સારું કર્યું તો કદર કરીએ. સ્વામી બાપાને આપણે જોઈએ છીએ કેટલી બધી આમ નાનો છોકરો કંઈક રજૂઆત કરે તોય કદર કરે એની, તોય એની પ્રશંસા કરે, તો પણ એને કંઈક પ્રોત્સાહન આપે. તો આ બધું એમના જીવનની અંદર એ આપણને શીખવાડે છે કે આપણે પણ આપણા સંતાનોને કેવી રીતે આ પ્રકારે તૈયાર કરવાના છે. એમના તો એ છોકરા નથી છતાં પણ આ બધા આપણા બાળકોને એમણે પોતાના માન્યા છે. આજે પોતે વિશ્વજનની જેવા છે કે આમ બધા બાળકોની માતા જેમ હોય અને દરેક બાળકોને હિતપ્રીત આપે એ રીતે સ્વામી બાપા પોતે વર્તે છે. તે નાનામાં નાના બાળકની પણ કંઈક આવી રીતે રજૂઆત હોય તો એને પોતે શાંતિથી સાંભળે. હવે બાળક તો બિચારું કેવું કાલું ગેલું બોલતો હોય, એને આમ કેટલી બધી ભૂલો પડતી હોય બોલવામાં, તો પણ કોઈ દાડો એમને એનો કંટાળો આવે નહીં. ઘણી વાર તો એકની એક વાત સાંભળવાનું થાય. સંવાદો બધા બાળકો કરતા હોય તો હવે જે સંવાદ પેલા બીજા સેન્ટરમાં થાય એ સંવાદ અહીંયા કરે તો એનો એ જ હોય. તો આપણે તો એનું આમ 4-5 વાર જોઈએ તો આપણને કંટાળ આવે કે ભાઈ આ બહુ થયું હવે કે રાખો. પણ સ્વામીને કોઈ દાડ કંટાળો જ નહીં. કીર્તનો ઘણી વાર એ નહીં સાંભળવાના. હવે આપણે કેસેટ બદલી ભાઈ આ સાંભળી લીધું હવે કેસેટ બદલો કે. પણ સ્વામીને તો એના કીર્તનો બાળકો ગાય તોય એ શાંતિથી પોતે સાંભળે. તો કંટાળ્યા વગર આવો રસ લઈ અને આ બધા બાળકોની પોતે સંભાળ રાખે છે. તો એમના જીવનની અંદરથી આપણને પણ એ પ્રેરણા આપે છે કે આપણે પણ કંઈક આપણા બાળકો કંઈક આપણા સંતાનો એના માટે આપણે થોડો ઘણો સમય કાઢીએ, એની કંઈક કદર કરીએ. નાના છોકરાને કદર કરીએ ત્યાં ઘણું બધું પ્રોત્સાહન મળી જાય. પરદેશની અંદર ડૉક્ટર ડેન કાર્સન કરીને બહુ મોટા ન્યુરોલોજીસ્ટ થઈ ગયા અમેરિકાની અંદર. હવે નાનો હતો ત્યારે બહુ તોફાની, એનો બાપ તો ગુજરી ગયો હતો. એની માતા એ પોતે બધી મજૂરી કામ કરીને છોકરાઓનું ભરણ પોષણ કરતી. હવે આ છોકરો સ્કૂલની અંદર ભણવા માટે જાય, પછી સાંજે જ્યારે દફતર લઈને ઘેર પાછો આવે ત્યારે એની માતા પોતે એની સાથે બેસે અને પૂછે દીકરાને કે બોલ બેટા આજે તું શું શાળાની અંદર ભણ્યા આવ્યો. તો છોકરો જે કંઈ વાત કરે એમાં પેલી માતાને કંઈ ગતાગમ પડે નહીં, કારણ કે એ તો સાવ અંગૂઠા છાપ હતી, અભણ બાઈ હતી. છતાં પણ છોકરો બધી વાત એની કરી લે, પછી એની પીઠ થાપડે કે વાહ કે આજે કે તે બહુ સારું યાદ રાખ્યું, કે આજે બહુ સારું ભણ્યા આવ્યો તું કે. અને એ 2 ધબ્બા એની માં એની પીઠ પસવારે મારીને, એમાંથી એટલો બધો એ છોકરો રાજી થઈ જાય. બીજે દાર સ્કૂલમાં ભણવા જાય ત્યારે વિચાર શું આવે કે આજે હું સાંજે ઘેર જઈશ ત્યારે મારી માતા મને પૂછશે કે હું શું ભણીને આવ્યો, તે મારે એને કહેવું પડશે. એટલે બરાબર મન દઈને પાછો ભણવા માંડ્યો. પછી એની માતા પાછો સાંજે આવે એટલે પૂછે કે આજે તું શું ભણી આવ્યો. તો એમ કરતાં કરતાં એ અભણ બાઈ એણે પોતે પોતાનો આ જે નાનો દીકરો હતો, મજૂરી કરનારી આ બાઈ કશું ભણી નહોતી, પણ એને દુનિયાના સર્વશ્રેષ્ઠ ડૉક્ટરોમાંનો એક બનાવી દીધો. તો જો આ બાળકને થોડું ઘણું આપણે પ્રોત્સાહન આપીએ, થોડી ઘણી એની કદર કરીએ,
તો આટલું બધું આગળ વધી જતો હોય છે બધી રીતે. તો એ પ્રકારે આપણા ઘરની અંદર પણ આપણે વર્તવાનું છે. આ તો આપણા પોતાના અંગત કામની અંદર આપણે એટલા રચ્યા પચ્યા રહીએ કે આ બાળકની જ આપણે કોઈ પ્રકારની દરકાર રાખીએ નહીં. એ શું કરે છે, શું, એની કંઈ જાણકારી જ ના હોય આપણને. આજે આપણા એક પેન્ટ ઉપર ડાઘો પડ્યો હોય, ચોમાસું ચાલે છે ને રસ્તે હાલતા જતા હોઈએ અને કોઈક બાજુમાંથી વાહન લઈને જાય ને છાંટા ઉડે, તરત આપણે આમ સાફ કરવા માંડી પડીએ. તરત રૂમાલ કાઢી નાખીએ, પછી પાણી લગાડીને સાફ કરી નાખીએ કે આ ડાઘો પડી ગયો મારા પેન્ટ ઉપર. પણ આપણો છોકરો બહાર ગયો હોય અને પાછો ઘરમાં આવે ત્યારે કેટલા બધા કુસંસ્કારો એના ઉપર ડાઘા પડી જતા હોય છે. ટીવી દ્વારા, મિત્રો દ્વારા, ખોટી એવી સોબત દ્વારા, ખોટા વાંચન દ્વારા. તો એ પછી એ ડાઘ સાફ કરવાના નથી હોતા આપણે. પણ એ ડાઘ સાફ કરવાનો આપણે ટાઈમ ફાળ્યો કોઈ દાડો કે આ છોકરો ક્યાં જઈને આવ્યો પૂછ્યું, શું વાત સાંભળીને આવે આપણે પૂછીએ છીએ. તો આપણું પેન્ટ જેટલી પણ દરકાર ઘણીવાર આપણે દીકરાની રાખતા હોતા નથી. સાયકલ ઉપર સહેજ આમ કંઈક આગુ પાછું થયું હોય, સ્કૂટર ઉપર સહેજ કંઈક આગુ પાછું થયું ને માણસ રિપેર કરાવી દે. ગોબો પડી ગયો ગોબો ઉપડાવી લે. કંઈક સાયકલમાં કંઈક આવી રીતે આગુ પાછું થયું હોય, કંઈક ડાઘ બાગ લાગી ગયો હોય, કાદવ ઉડ્યો હોય તો સાફ કરી નાખે. તો સાયકલ સાફ કરવા આપણે બેસીએ, ગાડું સાફ કરવા બેસીએ, સ્કૂટર સાફ કરવા બેસીએ, પણ છોકરો 5, 7, 8 કલાક ઘરની બહારથી પાછો આવ્યો ઘરમાં, તો શું એવો આ પોતાના મન ઉપર લઈને આવ્યો છે, એ જાણીને કંઈક ખરાબ લઈને આવ્યો તેને સાફ કરવા આપણે બેસીએ છીએ કોઈ દાડો? એ તો બધું થયા કરે કે. તો આ પ્રકારે બેદરકારી જો હોય તો પછી એ કોઈ દિવસ એવા સંસ્કારી સંતાનો તૈયાર થાય નહીં. તો સ્વામી બાપા આપણને એ સમજાવે છે કે આપણે એક પેન્ટની આપણે દરકાર રાખીએ, કે આપણા જોડાની દરકાર રાખીએ છીએ, એક આપણા સામાન્ય વાહનો સાયકલ સ્કૂટરની દરકાર રાખીએ છીએ. તો આ પણ દરકાર રાખવાની છે. કારણ કે અંતે તે બધું સાચવીને જેને આપવાનું છે એ જ જો હરખો નહીં હોય તો, જેના હાથની અંદર બધો આપણો વારસો જવાનો છે એ હરખો ના હોય તો પછી બસમાં બેઠેલા 60 મુસાફરોનું ભાવિ સલામત ક્યારે કહેવાય? ડ્રાઈવર જેટલો વ્યવસ્થિત એટલા બસના મુસાફરોનું ભાવિ સલામત ખરું કે નહીં? કારણ કે સ્ટિયરિંગ એના હાથમાં છે ને. સ્ટ્રેચર ઉપર સૂતેલા દર્દીનું ભવિષ્ય ઉજ્જવળ ક્યારે કહેવાય? પેલા સાધનો ડૉક્ટર જેના હાથમાં, એ ડૉક્ટર જેટલો વ્યવસ્થિત એટલું દર્દીનું ભવિષ્ય ઉજ્જવળ કહેવાય. તમે બધા પેલી વાળ કપાવા જતા હશો, તે વાળ કપાવા બેઠેલા માણસનું ભવિષ્ય ઉજ્જવળ ક્યારે કહેવાય? અસ્ત્રો જેના હાથમાં છે જેટલો વ્યવસ્થિત એટલું એનું ભાવિ ઉજ્જવળ કહેવાય. એને વાળ ઉપર, વાળની જગ્યાએ ગળા ઉપર ચલાવી દે તો જય સ્વામિનારાયણ થઈ જાય. તો જેના હાથમાં બધું જવાનું છે એ વ્યક્તિ જેટલો વ્યવસ્થિત એટલી વસ્તુ સચવાય. એમ આપણે જે કંઈ બધું ભેગું કરીએ છીએ એ બધું અંતે જેને આપવાનું છે એ જો વ્યવસ્થિત નહીં હોય તો બધું ઉજળ થઈ જવાનું. ધૃતરાષ્ટ્રે જેને બધું સોંપીએ, દુર્યોધન જ વ્યવસ્થિત બનાવવાનો રહી ગયો તો બધું જ એની અંદર ખલાસ થઈ ગયું. તિજોરીની અંદર તમે બધું કમાઈને ભરો, પણ તિજોરીને તળિયું જ ના હોય તો એ કમાણી ભરવાનો કંઈ અર્થ ખરો એની અંદર? એમાં સંસ્કારો એ તળિયા જેવા છે, એ જો આપણે સંતાનોને આપ્યા હશે તો પછી એ બધું જ આપણું સચવાશે. એટલા માટે સ્વામી પોતે આપણને ઘણીવાર આ પણ ટકોર કરતા હોય છે કે આપણે આપણા જે સંતાનો એના સંસ્કારો માટે આવી રીતે આપણે જાગ્રત થવાનું છે. આપણે એ પ્રકારે પોતે એવા સંસ્કારી બનવાનું. ઘણીવાર બધા હરિભક્તો એને ફરિયાદ કરે, સ્વામી દત્તા છોકરા બધા બગડી ગયા છે, કોઈ કશું કોઈ કરતા નથી. પહેલામાં જમાનામાં તો શ્રવણ હતો ને, પ્રહલાદ હતો ને, નચિકેતા હતો ને, ધ્રુવ હતો ને, અત્યારે કોઈ એવા દેખાતા નથી. આ બધો બળાપો કાઢતા હોય. તમે સાંભળીને પછી અમને સામે પૂછીએ કે બરાબર છે કે અત્યારે ધ્રુવે નથી, પ્રહલાદે નથી, શ્રવણે નહીં, નચિકેતા નથી દેખાતો. એ તમે બધી વાતો કરો છો, પણ પહેલાં ધ્રુવ, પ્રહલાદ, શ્રવણ, નચિકેતા હતા એનું કારણ શું હતું? તો પહેલાં મેનાવતી, મદાલસા જેવી માતાઓ હતી કે જે પોતાના છોકરાઓને હિંચકા ખવડાવતા, હાલરડા ગાતી, એની અંદર આ બધી વાતો કરતી. એ ભગવાન ભજવાની એને વાતો કરતી. તો અત્યારે એવી કોઈ મેનાવતી, મદાલસા હોય તો પછી ધ્રુવ, પ્રહલાદ, શ્રવણ પાકે ને. અત્યારે કોઈ ઋષભદેવ જેવો બાપ છે? ઋષભદેવ પોતાના 100 દીકરાને બેહાડીને રોજ સાંજે કથા કરતો. ગઈકાલ ઘનશ્યામચરણ સ્વામી આપણે વાત કરેલી કે દીકરાઓ, આ તમારું શરીર એ સાચું સ્વરૂપ નથી, તમારા આ દેહ કંઈ ભગવાન ભજવાના છે અને મુક્તિ મેળવવાની છે. આવી વાત કેટલા ઋષભદેવ અત્યારે કરતા હશે પોતાના છોકરાઓને? હો બેટા આવી ગયા, હાલો કે આ સરસ મેચ આવે છે, આપણે જોઈએ, એમ કંઈ બાજુ બેહાડનારા ઘણા હશે. તો ઋષભદેવ જેવા ના હોય, મેનાવતી, મદાલસા જેવા ના હોય તો ભાઈ શ્રવણ, પ્રહલાદ, નચિકેતા જેવા ક્યાંથી પાકે? તો વાંક એની અંદર આપણો હોય છે ઘણીવાર. તો આપણે જાગ્રત થવાનું. આજે એવા કેટલાય મા બાપ હશે કે જે પોતાના બાળકોને પોતાની આંગળી પકડીને હોટલ થિયેટરના પગથિયા ચડાવતા હશે. પણ એવા કેટલા મા બાપ છે કે જે પોતાના દીકરા દીકરીઓને લઈને મંદિરના પગથિયા ચડવા આવતા હશે. આજે એવા કેટલાય માતા પિતા હશે આ દુનિયાની અંદર કે જે પોતાના સંતાનોને જાત જાતના મેગેઝિનો અને બધા પુસ્તકો વાંચવા આપતા હશે. પરંતુ એવા કેટલા મા બાપ છે કે જે પોતાના દીકરાઓને સ્વામીની વાતો વાંચતા શીખવાડે છે, એને વચનામૃત વાંચતા શીખવાડે છે,
અને બાળ પ્રકાશ વાંચતા શીખવાડે છે, એને સ્વામિનારાયણ પ્રકાશ બતાવે છે. પોતે ના જોવા તો દીકરાને ક્યાંથી બતાવે? ઘણા પેલા પસ્તી અભિયાન ચાલતા ને એમાં એવા ને એવા રેપર હાથેના પ્રકાશ આવે મંદિરમાં કે અમે તમારું કાંઈ લેતા નથી, જેવી તમે અમને વસ્તુ આપો છો એવું ને એવું અમે તમને પાછું આ પેલું કવરે ખોલેલું ના હોય એવા સ્વામિનારાયણ પ્રકાશ મંદિરમાં પાછા આવે. તો આપણે જ્યાં સુધી જાગૃત ન થઈએ ત્યાં સુધી પછી છોકરો કેમનો જાગૃત થવાનો છે? તો આપણી પહેલાં પોતે તેવી ફરજ. તો સ્વામી પોતે આપણને આ રીતે જાગૃત કરે છે. હવે એમાં એમને કશો સ્વાર્થ નથી. આપણા દીકરા દીકરીઓ સંસ્કારી બને તો એમાં એમને કાંઈ ફાયદો નથી. ફાયદો આપણને છે. આપણી ચિંતા એ કરીને આપણને ભલામણ કરે છે. તમારા ઘરના આંગણાની અંદર તમે એક ઝાડ ઉછેરો, તે ઝાડના ફળનો સ્વાદ કોને મળવાનો છે? તમને મળવાનો ને. એ ઝાડનો છાંયડો કોને મળશે? તમને મળશે ને. એ ઝાડના પાંદડાઓથી તોરણ બનાવશો તે તોરણથી કોનું ઘર શોભશે? તમારું જ શોભવાનું છે ને. એમ તમે તમારા સંસ્કારોને જો જાગૃત સંતાનોને સંસ્કાર આપશો તેના મીઠા ફળ તમને જ મળવાના. સ્વામીને શું ફાયદો? છતાં પણ આપણે ફરજ ચૂક્યા છે એટલે આપણને જાગૃત કરે છે. આપણા સંતાનને સંસ્કાર આપ્યા છે તો એનો મીઠો છાંયડો આપણને જ મળવાનો છે. છતાં પણ એ આપણને જાગૃત કરે છે. એમાં એમને કશો સ્વાર્થ નથી. આજે માણસ જેમ જેમ મોટો થતો જાય અને 60 વર્ષની ઉંમર થયા પછી માણસના મોટા ભાગના સુખનો આધાર પોતાના સંતાનો ઉપર હોય છે. 60 વર્ષની ઉંમર જતી રહે ને પછી માણસના મોટા ભાગના સુખનો આધાર પોતાના સંતાનો ઉપર હોય છે. હવે એની અંદર જો સંતાનો સંસ્કારી ના હોય તો મોટી ઉંમરે શું દશા થાય? ઘણા બધા ધૃતરાષ્ટ્રને તમે આજુબાજુ જોતા હશો, ફળિયાની અંદર, સોસાયટીઓની અંદર એવા ઘણા ધૃતરાષ્ટ્રો તમને દેખાતા હશે. તો એ વખતે આ વસ્તુ આપણને કામમાં આવવાની છે. એટલે સ્વામી પોતે આપણને જાગૃત કરે છે કે આ કાર્ય આપણે કરવાનું ને. એટલે આ સંતોન કાર્ય કરવાનું બધાને સ્વામી આવી રીતે આ પ્રવૃત્તિમાં જોડ્યા છે. એકવાર કોકે વળી આવીને બાપાને એવી વાત કરી હશે કે તમારી સંસ્થા બધી પ્રવૃત્તિ કરે છે, સ્કૂલો બાંધે ને, કોલેજો બાંધે ને, હોસ્પિટલો બાંધે ને, રાહત કાર્ય કરે ને, આન તેન બધું. પણ એક પ્રવૃત્તિ કે હજી બાકી રહી જાય કે કઈ કે વૃદ્ધાશ્રમોની પણ આ જમાનામાં કે બહુ જરૂર છે. કારણ કે બધા ઘણા બધા ડોહા ડગરા હોય, છોકરાઓ હાચવે નહીં, કાઢી મૂકે છે. તો કે વૃદ્ધાશ્રમ પણ કે તમારી સંસ્થા જો ચાલુ કરે ને તો કે બહુ સારું. તાર બાપાએ કહ્યું કે અમે એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જેથી વૃદ્ધાશ્રમની જરૂર જ ન પડે. કે બાળકોને જ અમે સંસ્કારો આપીએ છીએ. વૃદ્ધાશ્રમ ખોલવા શેના માટે પડે? કેમ ધ્રુવ પ્રહલાદ શ્રવણ જેવા તૈયાર ના થાય કે જેથી પોતાના માતા પિતાને છેક છેલ્લે સુધી સાચવે? તો સ્વામીનું આ કાર્ય છે, મૂળમાં પાણી રેડવાનું. આજે ઝાડને લીલું રાખવું હોય તો પાંદડે પાંદડે તમે પાણી રેડવા જાઓ તો કે ઝાડ લીલું રહે નહીં. પણ મૂળમાં જો પાણી રેડવામાં આવે તો એ ઝાડ પોતે લીલુંછમ થઈ જતું હોય છે. એમ સ્વામી પોતે આ બાળ સંસ્કારની પ્રવૃત્તિ કરે છે. હકીકતમાં તે તમારે કરવાનું છે. હકીકતમાં તો બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી વાલીઓની હોય છે. પરંતુ સ્વામીએ પોતે ઉપાડી છે. કારણ કે એ પોતે એવા જાગૃત થયેલા છે કે જેથી કરીને આપણને આપણા જ ઘરની અંદર બધી સુખ શાંતિ રહે. નહીતર પછી જો દીકરાઓની અંદર આવા સંસ્કારો ના હોય તો ઘણા બધા એવા પ્રશ્નો જીવનની અંદર ઉપસ્થિત થતા હોય. સ્વામી આગળ રોજ ઘણા બધા આવતા હોય કે આ છોકરો અમારું કયું કરતો નથી, આ છોકરો અમારે ગાંઠતો નથી, આને આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. તો એ રીતે આપણા જીવનની અંદર આપણે જાગૃત થવાનું છે. સ્વામી તો બધું કરે છે, પરંતુ પાછું આપણે પણ સજાગ ન થઈએ તો અહીંયા તો 2 કલાક બાળ સભામાં આવીને બેસે, અઠવાડિયે 2 કલાક, પણ 166 કલાક તો બીજા તમારી જોડે રહે છે. અઠવાડિયાને 168 કલાક હોય, એમાંથી 2 કલાક બાળ સભામાં આવે, 166 કલાક તો તમારી જોડે હોય છે. તો અહીંયાથી જે ભણાયેલું હોય એ પછી તમે ઘેર ઘૂંટાવો તો એને પાકું થાય ને. તો અંતે પાછું કરવાનું આપણે રહે છે. તો આપણે એવા જાગૃત થઈએ તો પછી આપણા જીવનની અંદર એ આ બધું એ સંતાનો પણ એવા સંસ્કારી બને. એ બધું હવે આપણા હાથની અંદર સ્વામીએ કરી આપીને મૂક્યું છે અને આપણે હવે એ બધી ફરજ નિભાવવાની છે. એકવાર એક રાજા હતો. એ રાજાનો વજીર બહુ બુદ્ધિશાળી. જે કંઈ આમ કંઈ પ્રશ્ન આવે ને તો રાજા પહેલાં વજીર એનું સમાધાન આપી દે. એટલે બધા વજીરની વાહ વાહ કરે કે લા વજીર બહુ બુદ્ધિશાળી છે, વજીર બહુ આમ હોશિયાર છે. એ રાજાને થાય ગાળું દરેક વખતે મારા કરતાં વજીર 2 વેતામાં અધ્ધર ચડી જાય. એણે નક્કી કર્યું કે એક વાર તો મારે આ રાજાને ખોટો પાડવો અરે વજીરને ખોટો પાડવો ને પાડવો છે. એટલે રાજા છે ને એકવાર દરબાર ભરાયેલો તો પોતાના હાથમાં ચકલી લઈને આવ્યો અને પેલા વજીરને પૂછ્યું કે આ ચકલી જીવે છે કે મરે છે? રાજાને એમ હતું કે જો વજીર કહેશે કે ચકલી જીવે છે તો હું હાથમાં ડોક મરડીને મારી નાખીશ ને વજીરને ખોટો પાડીશ કે આ મરી ગઈ છે ને જીવતી કેમ કહી. અને જો વજીર કહેશે કે આ ચકલી મરી ગઈ છે તો હું મુઠ્ઠી ખોલીશ, ચકલી ફરાર કરતી ઉડી જશે, એટલે વજીર ખોટો પડશે કે આ જીવતી તેને અમથે હું કરવા મારી પાડી. કે 2 રીતે વજીરને ખોટો પાડવો છે. અને પછી રાજાએ પ્રશ્ન પૂછ્યો કે આ વજીર બોલો કે આ ચકલી જીવે છે કે મરે છે?
એટલે વજીર હોશિયાર હતો, સમજી ગયો. એટલે વજીરે શું કહ્યું કે ઇટ ઇઝ ઇન યોર હેન્ડ માય મેજેસ્ટી, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ, કે રાજા સાહેબ તમારા હાથમાં છે, જીવે છે કે મરે છે. એમ આપણા હાથની અંદર છે કે આપણા સંતાનોને રામ જેવા કરવા કે રાવણ જેવા બનાવવા. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ, એ તમારા હાથની અંદર છે. આપણા સંતાનોને આપણે સીતા જેવા કરવા કે શૂર્પણખા જેવા કરવા, એ આપણા હાથની વાત છે. આપણે જેટલા જાગૃત થઈશું એટલી આપણા જીવનની અંદર આ પ્રકારે બધી જાગૃતિ એ બધી આવવાની છે. તો આ બાળકોને સંસ્કાર આપવાની અંદર આપણે પહેલાં એ પ્રકારે જાગૃત થવાનું. સ્વામી બાપા આજે કેટલું બધું કરે છે, સ્વામી બાપા આજે કેટલું બધું આ પ્રકારે સાચવતા હોય છે. તો આપણે પણ એમના જીવનમાંથી પ્રેરણા લેવાની છે કે આપણે પણ બાળકોને એવી રીતે સમજીએ, આપણે પણ બાળકોને એવી રીતે સાચવીએ, એમના સંસ્કાર માટે આપણે પણ જાગૃત થઈએ. આજે સ્વામી બાપા પાસે બધા બાળકો દોડતા દોડતા આવે છે, એનું કારણ શું છે કે સ્વામી બાપાએ પોતે બધાની દરકાર કરી છે. બાળકોને પદાર્થ નથી જોઈતા હોતા. ઘણીવાર માતા પિતા એમ સમજે કે અમે છોકરાને સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું, 10-15 જોડી કપડાં લાવી દીધા, 2-4-5 જોડી જોડા લાવી આપ્યા, એને સારા સારા રમકડા લાવી દીધા, મોટો છે તો કંઈ એક વાહન લઈ દીધું, એટલે અમારી ફરજ બધી પૂરી થઈ ગઈ. એમ કંઈ બાળકો મોટા થતા હોતા નથી. પદાર્થ એ બાળકોને નથી જોઈતા હોતા. એ બાળકો પ્રેમ ઝંખતા હોય છે. બાળકોને લક્ઝરી નથી જોઈતી, એ લોકોને લવ એટલે કે સાચો નિસ્વાર્થ પ્રેમ જોઈએ છે. તો એ સ્વામી આપે છે. એટલે આમ બાપની આંગળી પકડીને છોકરો ઉભો હોય, પણ જો સ્વામી નીકળે બાપની આંગળી છોડે ને અહીંયા આવી જાય, તો શું સ્વામી એને આપે છે? સ્વામી ઓછા એમની પાસે આ તો પૈસાનો ઢગલો કરે છોકરા આગળ. સ્વામી કંઈક શું બીજું આપે છે? પણ સ્વામીએ બાળકોને જે જોઈએ છે આપ્યું છે. બાળકને ઈચ્છા હોય છે કે કોઈક મારી કદર કરે, સ્વામી એમની કદર કરી છે. બાળકને ઈચ્છા હોય છે કે કોઈક મારા માટે સમય ફાળવે, સ્વામી એમના માટે સમય ફાળવ્યો છે. બાળકની ઈચ્છા રહેતી હોય છે કે કોઈક અમને પ્રેમ આપે, સ્વામી એમને એવો સાચો સ્નેહ આપ્યો છે. તો જે બાળકોને જોઈએ, જે સંતાનને જોઈએ છે, એ એમણે આપ્યું છે. બાળકોને પોતાની સામે આદર્શ જોઈએ છે. બાળકને જોઈએ છે પોતાની સામે એક ઉદાહરણ કે જેને જોઈને પોતાનું જીવન સારું બનાવી શકે. સ્વામીએ આદર્શ એમને પૂરો પાડ્યો છે. સ્વામી પોતે એવા ઉદાહરણરૂપ બન્યા છે. તો એટલા માટે સ્વામીનો ખોળો ખૂંદવા બધા છોકરાઓ દોડતા દોડતા આવી જાય છે. એકવાર સ્વામી અમદાવાદ મંદિરમાંથી વિદાય લેતા હતા, ત્યાં 8-9 વર્ષનો એક બાળક થાંભલાને પકડીને રડતો હતો. એક સાધુએ આ જોયું એટલે પાસે જઈને પૂછ્યું કે તું કેમ રડે છે? તારી કંઈક વસ્તુ ખવાઈ ગઈ? કોઈ તને વઢ્યું ધખ્યું? મા બાપથી છૂટો પડી ગયો છું? છોકરો કે ના, કે દરેકમાં આમ ખભાવ લાડે કે ના એવું કશું નથી. પછી સંતોએ પૂછ્યું તો પછી રડવાનું કારણ શું? કે તો કે આજે બસ સ્વામી બાપા જાય છે આપણા મંદિરમાંથી, હવે કે શું થશે આપણું, એટલે પોતે રડતો હતો. હવે સ્વામીએ 25 દાડા રોકાય, એમાં એ બાળકને કોઈ દાડ બોલાવીને પ્રસાદ નહોતો આપ્યો. સ્વામી 25 દિવસ રોકાય, એમાં કોઈ દાડે એને પોતાની બાજુ નહોતો બેસાડ્યો. છતાં પણ જો એક બાળકને જે જોઈએ છે એમણે આપેલું, તો આજે દૂર રહ્યા થકા પણ સ્વામી સાથે આટલે પોતે જોડાઈ ગયો. આજે બાકી ઘરમાં તો પેલા ઘરડા કે મોટા બહાર જાય ને તો છોકરાઓ રાજી થાય, સારું થયું આ કાસ ગઈ, કે હવે ઘરમાં મજા આવશે. મા બાપ ઘરમાંથી જાય, મોટા ડોહા ડગરા જાય ને છોકરાઓ રાજી થાય કે હવે કેમ મજા આવશે, મસ્તી કરશું, ધમાલ કરશું. પણ સ્વામી આગળ ચિત્ર ઊંધું બને છે. સ્વામી જાય તો છોકરાઓ બધા સિયાવિયા થઈ જાય, અકળાઈ જાય. તો સ્વામી બાપાએ જો કેવી રીતે છોકરાઓને બધાને સંભાળ્યા છે. તો અને સ્વામીના પાછા 10-15 હજાર છોકરાઓ છે, તમારે તો ખાલી 2-4 ને ઉછેરવાના હોય છે. તો આટલા બધાને એક સાથે પોતે સાચવે છે. તો આદર્શ વાલી એ છે, એમના જીવનની અંદરથી આપણે બધું શીખવાનું છે. એમની પાસેથી આપણે કલ્યાણ લેવાનું છે, મોક્ષ લેવાનું, એ તો બધું બરાબર, પણ એક આદર્શ માતા, એક આદર્શ પિતા કેમ થવું ને, એ એમનું જીવન આપણને શીખવાડશે. એના માટે પણ એમનો સમાગમ કરવા જેવો છે. કદાચ મોક્ષ ના જોઈએ તો કાંઈ વાંધો નહીં, કલ્યાણ આ જન્મે ના જોઈએ તો આવતા જન્મે રાખવું તોય વાંધો નહીં, પણ તમારે તમારા ઘરની અંદર સારી રીતે